નમસ્કાર. દીપોત્સવ દિવાળીથી દિવાળીમાં આપનું સ્વાગત છે. અને જેમ આપણે જાણીએ છીએ કે દિવાળી તો હવે આવી ગઈ છે અને રોજ અમે તમને માર્કેટ એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે હવે આ જે સંવત છે અને જે સંવત આવવાનું છે, કઈ રીતના સંવત રહ્યું અને નવા સંવતની કઈ રીતના તૈયારી કરીશું. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. અને દિવાળીની ફેસ્ટિવિટીઝ હવે જોરશોરથી આપણે જોઈ રહ્યા છીએ કે ચાલી રહી છે. માર્કેટમાં આપણે જો નજર કરીએ તો હજી થોડું સોમ્બર મૂડ છે. ઓલ્ધો વી નો કે ટ્રેન્ડ પોઝિટિવ છે, પણ એ કન્વર્ટ જે માર્કેટમાં થતો આપણે જોવા માંગીએ છીએ એટલો નથી જોવા મળી રહ્યો. કઈ રીતના તમે જુઓ છો ગયા સંવતથી? જો આપણે કમ્પેર કરવું હોય આ સંવત અને ટુ ગો ટુ ધ ફ્યુચર વન, કઈ રીતના આપણું માર્કેટનું અને તમે એક પ્રોગ્રેસ જોયો છે, કઈ રીતના વેલ્યુએશન તમે બદલાવ જોયો છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ, અને દિવાળીની આપને અને આપના સર્વે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના. આઈ થિંક આપનો જે દર્શક વર્ગ છે એ લોકોએ કદાચ છેલ્લા એક વર્ષની અંદર માર્કેટમાં અપ્રિસિએશન નથી કમાવી શક્યા લોકો. કારણ કે આ જે રિટેલ ઇન્વેસ્ટરનો વર્ગ છે એ લોકોએ 2024 અને 2025ના ઘણા બધા મહિનાઓની અંદર ફક્ત મોમેન્ટમ ચેઝ કર્યું છે. અને એને કારણે ઊંચા ભાવમાં અમુક મિડ સાઇઝ કંપનીઝ કે સ્મોલ સાઇઝ કંપનીઝના શેર એ લોકોના પોર્ટફોલિયોમાં અત્યારની તારીખમાં સફળ થઈ રહ્યા છે. સો એક ચિંતાનો વિષય એ રીતનો છે કે ગઈ દિવાળીથી આ દિવાળીની વચ્ચે કદાચ ઇપ્રિસિએશન કમાવા નથી મળેલું. વન ઓફ ધ રીઝન છે કે જે ઇન્વેસ્ટરે ફક્ત મોમેન્ટમ પિક કર્યું હતું અને એ મોમેન્ટમમાં એ લોકો એક સમય સુધી પૈસા કમાઈ શક્યા હતા, અત્યારે મોમેન્ટમ છેલ્લા એક વર્ષમાં નથી માર્કેટમાં. અને એને કારણે આઈ થિંક કદાચ એ લોકો આજની તારીખમાં પૈસા નથી કમાઈ શકતા. આ એક બ્રોડ એનાલિસિસ છે. બીજી તરફ જોવા જઈએ તો આ માર્કેટની અંદર નિફ્ટી 50 જેવી કંપનીના જે દિગ્ગજ શેરો છે એ લોકોની અંદર પણ વેલ્યુએશન સસ્તા થયા છે, કારણ કે એના ભાવ નથી સુધર્યા. અને મારા હિસાબે આ એક સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી ગણીને ચાલવું જોઈએ, કારણ કે જે દિવસે કંપનીઓના અર્નિંગ સ્ટ્રોંગ આવે અને એની સામે જો એના ભાવો નહીં રિફ્લેક્ટ થતા હોય તો એ સિચ્યુએશન બહુ લાંબો ટાઈમ નથી ચાલતી. માર્કેટ કરેક્ટ કરતું જ હોય છે વસ્તુને. એ ઊંચા વેલ્યુએશનને બી કરેક્ટ કરતો હોય છે અને સસ્તા વેલ્યુએશનને પણ કરેક્ટ કરતો હોય છે. સસ્તા વેલ્યુએશનને કરેક્ટ કરીને ઉપરની તરફ લઈ જાય, ઊંચા વેલ્યુએશનને કરેક્ટ કરીને નીચેની તરફ લઈ જાય. તો એ પોઈન્ટને આપણે લોકો અત્યારે પુટઅપ કરી રહ્યા છે. બાકી જ્યાં સુધી માર્કેટનો સવાલ છે, માર્કેટ ઇકોનોમીની અંદર પોતાનો મિરર જુએ છે. ઇકોનોમી આજની તારીખની અંદર સુરક્ષિત રીતે ગ્રો થઈ રહી છે. એક તરફ ઇન્ટરેસ્ટના રેટ ઘટવા, ઇન્ફ્લેશન ઘટવું, ટેક્સ થકી પૈસા બચવા, એટલે જીએસટી ના માધ્યમથી જે પૈસા બચ્યા છે લોકોના હાથમાં તે બચ્યા છે. ઇન્કમ ટેક્સની 12 લાખની એક્ઝમ્પશન લિમિટને કારણે લોકોના હાથમાં ટેક્સ રિલેટેડ સેવિંગ્સ પણ છે આજની તારીખની અંદર. અને ઓવરઓલ જો આપણે કોર્પોરેટના અર્નિંગ્સ ગ્રોથની વાત કરીએ તો અર્નિંગ્સ ગ્રોથ પણ આઈ થિંક સુરક્ષિત રીતે આગળ વધી રહ્યા છે. ફર્સ્ટ ક્વાર્ટરથી સેકન્ડ ક્વાર્ટર બેટર આવી રહ્યું છે. સેકન્ડ ક્વાર્ટરની મેનેજમેન્ટની કોમેન્ટ્રી અત્યાર સુધીમાં એવું રિફ્લેક્ટ કરે છે કે સેકન્ડ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યરમાં અર્નિંગ્સ વુડ બી ફાર મોર સુપિરિયર કમ્પેર ટુ ધ ફર્સ્ટ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યર. તો આ બધા સંકેત એવું આપે છે જેને આપણે માર્કેટને માટે, જે માર્કેટ એને ઇકોનોમી મિરર તરીકે જોતું હોય, ત્યારે આ બધા સંકેત એવું આપણે સમજાવે છે કે સેકન્ડ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યર અહીંયા આગળથી કદાચ વધારે સારું આવશે. જે કંપનીઓની અંદર વેલ્યુએશન મોંઘા છે એમાં કદાચ બદલાવ નહીં આવે ભાવમાં, પણ જે કંપનીમાં વેલ્યુએશન કમ્પેરિંગ છે ત્યાં આગળ કદાચ ભાવ સુધરીને આવશે આ સેકન્ડ હાફ ઓફ ધ ફાઇનાન્શિયલ યરમાં. સો લેટ અસ સ્ટાર્ટ ધી ન્યૂ સંવત યર રાધર with a great amount of hope and optimism. So, Devanbhai, two things out of whatever you said. ફર્સ્ટ, કઈ સ્ટ્રેટેજી આપણે અપનાવીશું? કારણ કે મોમેન્ટમ સ્ટ્રેટેજી મે બી અત્યારના હવે કદાચ આપણે એટલું બધું નહીં યુઝ કરીએ કે આપણે મિક્સ કરવી પડશે. વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે માર્કેટને જોઈશું, ગ્રોથ ટ્રેજેક્ટરી પ્રમાણે જોઈશું, કે સેક્ટર રોટેશન પણ આપણે અહીંયા જોયું છે, રાઈટ? કે ટાઈમ વાઇઝ કરેક્શન, હવે એ કરેક્શન ફેઝ પણ આપણો ઘણો લાંબો ચાલ્યો છે, રાઈટ? એટલે ધ ઇન્વેસ્ટર ઇઝ કન્ફ્યુઝ કે હવે કઈ રીતના અમે આગળ વધીએ. વીઝ આપણે જે સેકન્ડ હાફ પર હવે આપણે જે ઘણો ભાર આપી રહ્યા છે, બિકોઝ જે પણ રિફોર્મેટિવ પગલાં આવ્યા છે એની અસર આપણને નેક્સ્ટ ક્વાર્ટર ઓર ધેર આફ્ટર આપણે જોઈશું. પણ
આફ્ટર દેટ વોટ એ પણ હજી ક્વેશ્ચન છે, બિકોઝ અત્યારના ફેસ્ટિવિટીઝ છે, ઓવરક્લાઉડ છે, તો એ ક્લાઉડ જો આપણને એક એડવાન્ટેજ કદાચ જોવા મળી શકશે. અને આ જે ડિમાન્ડ સિનારીઓ છે જે ગવર્મેન્ટે અને આરબીઆઈએ આપણને આપ્યો છે એ કેટલો આગળ વધતો દેખાશે એ પણ શું નજર રાખવાની રહેશે આફ્ટર 2 quarters? Yeah, I think મારા ખ્યાલથી every parameters which you have spoken about, I think દરેક parameters એમ indicate કરે છે કે અહીંયા આગળથી second half of the financial year ની અંદર I think પ્રોગ્રેસ મોટો જોવા મળશે, એમાં કોઈ ડાઉટ નથી. કોર્પોરેટ ક્ષેત્રની અંદર ગવર્મેન્ટે જે રીતે PLI સ્કીમ થકી જે એક્સપોર્ટ ઓરિએન્ટેશન સેટ કર્યું છે એને કારણે પણ આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ સ્પેન્ડિંગ, પછી પાવર યુટિલિટીઝમાં હોય, રોડ્સમાં હોય, રેલવેઝમાં હોય, પોર્ટમાં હોય કે એરપોર્ટમાં હોય, જ્યાં અથવા ડિફેન્સ અથવા માઇનિંગમાં હોય, જે જગ્યાએ ગવર્મેન્ટ મોટા પૈસા ખર્ચી રહી છે ને એ લોકો લગભગ 11,10,000 11,20,000 કરોડ રૂપિયાનું બજેટ આ વર્ષે સ્પેન્ડિંગનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું, એ દર વર્ષે લગભગ 10% વધીને આવી રહ્યું છે. અપ ટીલ 2030 સુધી 142 લાખ કરોડનું ગવર્મેન્ટનું ટાર્ગેટ સ્પેન્ડિંગ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. સો મારું એવું માનવું છે કે ઓવરઓલ કોર્પોરેટ સેક્ટરનો અર્નિંગ આઉટલુક અહીંયા આગળથી આવનારા 3-5 વર્ષ માટે સોલિડ રીતે વધશે, એમાં કોઈ ડાઉટ નથી. જે કંપનીઓની પાસે ક્ષમતા છે ગ્રો ખાવાની, એ લોકોને કદાચ વધારે સારો અવસર મળી રહ્યો છે, એમાં પણ કોઈ ડાઉટ નથી. એઝ ફાર ઇઝ યોર ક્વેશ્ચન ઇઝ કન્સર્ન અબાઉટ ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ, મારા હિસાબે સૌથી પહેલા જ્યારે માર્કેટની અંદર નિગ્લેક્ટેડ વેલ્યુએશન પર સસ્તા ભાવે અમુક શેરો મળતા હોય ત્યારે ગભરાયા વગર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ સારી કંપનીઓની અંદર. જે ઇન્વેસ્ટર અત્યાર સુધીમાં મોમેન્ટમ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ટેવાયેલો છે એને થોડો ઘણો એક સમય કાઢી અને સિલેક્ટિવલી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે અમે એવું માનીએ છીએ કે તમે જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરો છો ત્યારે પૈસા મળે જ છે. એક્ઝામ્પલની વાત કરીએ, 2016ની અંદર સે ફોર એક્ઝામ્પલ જીઓ પ્લેટફોર્મ એ જ્યારે પોતાનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો 2016-17માં, ત્યારે એ કંપની પાસે રેવન્યુ બુક નથી. આજે 8 વર્ષ 9 વર્ષ પછી એની રેવન્યુ બુક 1,20,000 કરોડની છે અને એ લોકોની ઇબિટા 60,000 કરોડનો છે. એનું માર્કેટ વેલ્યુએશન કદાચ 8.5 લાખથી 10 લાખ કરોડનું ઊભું થશે જ્યારે લિસ્ટેડ થશે આ કંપની ત્યારે. કહેવાનો મતલબ એ છે કે જો જે વ્યક્તિએ રિલાયન્સ ની અંદર ઇન્વેસ્ટ કર્યું ને એની અંદરથી આ જીઓ પ્લેટફોર્મ ઊભું થયું, એને 8-10 વર્ષની અંદર ફ્રોમ ઝીરો વેલ્યુ ટુ 10 લાખ કરોડની વેલ્યુ નો એક અહીંયા આગળ કમાવાનો અવકાશ મળ્યો છે. ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ કે જ્યારે બજારમાં તમે ઇન્વેસ્ટ કરો ત્યારે જો તમે એનું લોંગ ટર્મ વિઝન સાથે કંપનીમાં ઇન્વેસ્ટ કરો, ડીપ વેલ્યુ સાથે ઇન્વેસ્ટ કરો, તો કદાચ તમને આવનારા 10 વર્ષની અંદર તમે જે પહેલા 5 વર્ષમાં નથી કમાતા એના કરતા વધારે પૈસા કમાવાનો તમને ચાન્સ મળે છે. સો ધેટ ઇઝ અ મેસેજ ધેટ ઇન્વેસ્ટર શુડ ગેટ ફ્રોમ ધીસ કન્વર્સેશન, આઈ બિલીવ. સો કેચ ઇટ એટ રાઇટ ટાઈમ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? પણ ત્યારે આપણને જ્યારે પણ આવી ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે ત્યારે ઇન્વેસ્ટર અગેન એક થોડું મોમેન્ટમમાં જતો રહેતો હોય છે, કારણ કે આટલું લાંબુ વેટ, પેશન્સ નથી હોતી, કોઈ ગોજ નથી કરી શકતા કે કઈ રીતના આગળ આ પર્ટિક્યુલર કાઉન્ટર જેમાં અમે લોંગ ટર્મ માટે રોકાણ કરીએ છીએ કઈ રીતના આગળ વધશે, સો ઓન એન્ડ સો ફોર્થ. બટ હેવિંગ સેડ દેટ, તમે કહ્યું કે રાઇટ પિક્સ કરવી પડશે અને ક્યાં તમને સસ્તા ભાવે સારા વેલ્યુએશન પર સારી ગ્રોથ ઓરિએન્ટેડ કંપનીઝ જો ક્યાં મળે છે એનું તમારે થોડું સ્ટડી કરવું પડશે. જો અત્યારના સિનારીઓમાં આપણે જો જોવું હોય, તમને કયા એરિયાઝ વેલ્યુએશન વાઇઝ સારા લાગે છે જેની એક ગ્રોથ ટ્રેજેક્ટરી તમે એક રોબસ જોઈ રહ્યા છો અને જે આપણા ઇકોનોમીના ગ્રોથ સાથે એને સપોર્ટ આપશે, એવા કયા એરિયાઝ તમે જોઈ રહ્યા છો જે આ સંવતમાં તમે વિચારી શકો રોકાણ માટે? ફેર ક્વેશ્ચન, એબ્સોલ્યુટલી ફેર ક્વેશ્ચન. કારણ કે આઈ થિંક આપણે કન્ઝમ્પશનની વાત કરી કે ગવર્મેન્ટ લોકોના હાથમાં પૈસા બચાવે છે ઇન્કમ ટેક્સ થકી કે જીએસટી થકી, અને એ સપોઝ 2 લાખ 3 લાખ કરોડનું જે સેવિંગ થાય છે એની લગભગ પરચેસ વેલ્યુ તમે પકડીને ચાલો તો લગભગ 20 લાખ 21 લાખ કરોડની વેલ્યુ થાય, કારણ કે આઈ થિંક યુ કીપ ઓન ચેન્જિંગ હેન્ડ્સ ફ્રોમ વન ટુ અનધર. હવે એની અંદર 2 કે 3 બિઝનેસને કન્ઝમ્પશન સાથે જોડી લઈએ પહેલા, તો સૌથી પહેલા ઓટો છે, ઓટો એન્સિલરી છે. રિયલ એસ્ટેટ છે, રિયલ એસ્ટેટની સાથે એના જે બી એન્સિલરી કંપનીઓ છે, ટાઇલિંગ કંપની હોય કે સિમેન્ટ કંપની હોય એટસેટ્રા. અને એની સાથે જોડાયેલો બિઝનેસ છે ફાઇનાન્સનો, કારણ કે ફાઇનાન્સ વગર આ બધા બિઝનેસ નાઈધર પીપલ બાય ઓટો વિધાઉટ ઈએમઆઈ નોર પીપલ બાય હાઉસીસ વિધાઉટ ઈએમઆઈ. તો ઓબ્વિયસ છે કે જ્યારે ફાઇનાન્સને સાથે જોડી લઈને ચાલવું પડે.
હવે જ્યારે તમે આ સ્કેલ પર તમે ગ્રોથ જોતા હો અને કંપનીઓ તમને આ રીતે ઇન્વેસ્ટમેન્ટની એક ઓપોર્ચ્યુનિટી આપતી હોય, તો should you not be invest into this kind of consumption led boom which is happening in the country? કારણ કે કન્ઝમ્પશન તો વધવાનું છે. જેમ જેમ પૈસા લોકોના હાથમાં વધતા જશે તેમ તેમ કન્ઝમ્પશન વધતું જશે. તો આ જે સેક્ટર છે એમાં કન્ઝમ્પશન માટેની એક રિક્વાયરમેન્ટ બી છે અને સાથે સાથે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટની અંદર પણ ઓપોર્ચ્યુનિટી ઊભી થતી જાય છે સારી કંપનીઓ માટે. તો સર્ટનલી આઈ થિંક આ એક ડિરેક્શન પકડી લેવા જેવું છે. બીજું ડિરેક્શન પકડવું હોય આની અંદર કંપનીઓ સિલેક્ટ કરવા માટેનું, તો જે મેનેજમેન્ટ પ્રુવન ટ્રેક રેકોર્ડ ધરાવે છે એને પહેલા પ્રેફરન્સ આપો. ઇન્વેસ્ટર જનરલી પ્રયત્ન કરતો હોય છે કે જે મેનેજમેન્ટ પાસે ટ્રેક રેકોર્ડ નથી એને જરાક વધારે પ્રેફરન્સ આપતો હોય છે, કારણ કે એના એક્સપેક્ટેશન પ્રમાણે ચાલતો હોય છે. બી સજેસ્ટ કે જેની પાસે પ્રુવન ટ્રેક રેકોર્ડ છે એને પહેલા પ્રેફરન્સ આપો, કારણ કે એ લોકો કદાચ બેટર રીતે બિઝનેસ રન કરવા માટે ટેવાયેલા છે, એ લોકો તમને રિટર્ન જનરેટ કરી આપશે. ત્રીજી વસ્તુ પર જો ધ્યાન રાખવું હોય તો એ ધ્યાન રાખો કે તમે ક્વાર્ટર ટુ ક્વાર્ટર બેસિસ જરૂર કંપનીના અર્નિંગ સ્ટડી કરો. ઉના નથી પડતો, મોટે ભાગે ઇન્વેસ્ટર એ વસ્તુ જોતા નથી, અનફોર્ચ્યુનેટ છે, પણ જોવું જોઈએ. પરંતુ ક્વાર્ટર ટુ ક્વાર્ટર બેસિસ પર તમે કંપની માટે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો. તમે એને એક સમય આપો. જે મેં કીધું એ પ્રમાણે કે સપોઝ તમે 8-10 વર્ષ સુધી તમે જે પ્લેટફોર્મના શેરો રાખ્યા હોય, તો ફ્રોમ 0 વેલ્યુ ટુ 10 લાખ કરોડની વેલ્યુ તમે 10 વર્ષમાં અચીવ કરો છો એ બિઝનેસની અંદર. એ સમય તમે એને આપો. જે રીતે એક બાળકને તમે સમય આપો છો કે 15-20 વર્ષ 25 વર્ષ પછી જ્યારે પ્રોફેશનલ વર્લ્ડમાં એન્ટર થાય પછી એ પૈસા કમાતો હોય, એ ટાઈપનો થોડોક સમય આપો. જો એ આપશો તો કદાચ તમારું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં પણ સિમિલરલી રિટર્ન એ રીતે વધવાનું ચાલુ થશે. દરરોજ ટ્રેડિંગ કરીને પૈસા કમાવા કરતા એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાવા એ મારા હિસાબે કદાચ વધારે સમજણવાળી વાત છે. એ ફોલો કરવી જોઈએ એવું અમે માનીએ છીએ. દેવેનભાઈ, અત્યારના વી નો કે માર્કેટ આર ફ્લરિશિંગ, એક પોઝિટિવ ટ્રેન્ડ પર છે, લિક્વિડિટી ભરપૂર છે, પણ જે ઓફકોર્સ પ્રોવાઇડેડ બાય ધ ડીઆઈઆઈઝ અને રિટેલ ઇન્વેસ્ટર્સ, અને માર્કેટમાં હજી પણ આપણે જે એસઆઈપી ઇન્ફ્લો આવી રહ્યો છે એમાં પણ એક પોઝિટિવ જ આપણે ઇન્ફ્લો જોઈ રહ્યા છે, રાઈટ? દેટ શોઝ કે લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ અને પ્લસ આરબીઆઈ મેજર્સ, ઓફકોર્સ યુ કાન્ટ ફોરગેટ દેટ, એ એક પ્રોવાઈડ કરી રહ્યું છે કમ્ફર્ટ લેવલ. અને ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે માર્કેટ ફ્લરિશ થતા હોય ત્યારે પ્રાઇમરી માર્કેટ પણ એક સારું પરફોર્મ કરતું હોય છે, અને એટલે જ આપણે ઘણા બધા ઇશ્યુઝ પણ હમણાં આવતા જોઈ રહ્યા છે. હવે એક બાજુ તમને શું લાગે છે કે જે ડીઆઈઆઈસ છે એનું થોડું ત્યાં પણ એક નજર છે, કારણ કે રિટર્ન્સ જોઈએ છે, રાઈટ? અને પછી લિસ્ટિંગ ગેઇન્સ હોય કે તમારે ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ તમે કહી દો, અને એમાં નવા પ્લેયર્સ બી આવી રહ્યા છે અને એસ્ટાબ્લિશ પ્લેયર્સના સબ કંપનીઝ પણ આવી રહી છે. પછી ટાટા હોય, આપણે ટાટા કેપિટલનું જોયું, એલજીનું આપણે હમણાં એક આ ઇસ્યુ આવતા જોયા, પાસ્ટમાં પણ આપણે ઘણા બધા એવા જોયા છે, એનટીપીસી ગ્રીન હોય, સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે ગોજ કરશો? સપોઝ ઇન્વેસ્ટર પાસે અત્યારના પૈસા છે તો કઈ રીતના એમને એલોકેટ કરવા જોઈએ ઇન ધ ન્યૂ ઇશ્યુઝ ઓર ઇન ટુ ધ માર્કેટ, ઓર ઓવરઓલ જો સિનારીઓ લેવો હોય એડવાન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ ફ્રોમ ધ રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ? સો આઈ થિંક નવા ઇશ્યુમાં ઇન્વેસ્ટર જે પૈસા રોકે છે, ઇન્ક્લુડિંગ ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર, એ લોકો મોટે ભાગે ફ્લિપર્સ જ છે. આઈ થિંક એ લોકો ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર એન્કર ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા ક્યુઆઈબી થકી પ્લેસમેન્ટમાં પોતે શેર લે, એનો ટાઈમ હોરાઇઝન ફ્લિપ કરવા માટેનો 3 મહિનાથી 6 મહિનાની વચ્ચેનો હોય છે. અનફોર્ચ્યુનેટ મેટર છે, કારણ કે એક બાજુ તમે સિક્યોર્ડ એલોટમેન્ટ લઈ જાઓ છો અને બીજી બાજુ તમે ફ્લિપર તરીકે માર્કેટની અંદર એક્ટ કરી રહ્યા છો. ઘણા લોકો એવો આર્ગ્યુમેન્ટ કરી શકે, ભાઈ વેન દે ફ્લિપ આઈ થિંક એટ ધેટ ટાઈમ માર્કેટમાં લિક્વિડિટી મળે છે, એગ્રીડ, બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક દે આર ટેકિંગ અનડ્યુ એડવાન્ટેજ વિચ શુડ નોટ બી ફોરગોટન. એન્ડ ધેટ ઇઝ વેર આઈ થિંક ધ માર્કેટનું ફેબ્રિક જે છે થોડું વિશેટ થતું એવું અમને લોકોને લાગે છે. કોન્ફિડન્સ ઇન્ટિગ્રિટી સાથે આવતો હોય છે, પણ માર્કેટની ઇન્ટિગ્રિટી જ્યારે જ્યારે કોમ્પ્રોમાઇઝ થાય ત્યારે કોન્ફિડન્સ અફેક્ટ થાય છે, અને ધેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ પુટ અક્રોસ ફોર આઈપીઓસ. આઈપીઓ ફક્ત ફ્લિપર મશીન નથી. આઈપીઓ થકી તમે ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ માટે કરતા હો તે જરૂરી બને છે. અને એને માટે જો તમારો એપ્રોચ નહીં હોય, જે અનફોર્ચ્યુનેટલી મોમેન્ટમ ડ્રીવન ઇન્વેસ્ટરોનો નથી, ઇન્ક્લુડિંગ ઇન્સ્ટિટ્યુશન, ઇન્ક્લુડિંગ રિટેલ, એ લોકોનો એપ્રોચ મોમેન્ટમ ડ્રીવન છે. અનફોર્ચ્યુનેટલી એ લોકો લોંગ ટર્મ માટે કદાચ નથી જોઈ શકતા. અને ધેટ ઇઝ વેર આઈ બિલીવ ધેટ આઈ થિંક યોર પર્ટિનેન્ટ ક્વેશ્ચન અબાઉટ પૈસા કેવી રીતે એલોકેટ કરવા જોઈએ. જે લોકો ટ્રેડર છે એ લોકો આઈપીઓ ની અંદર ફ્લિપિંગ માટે જ પૈસા એલોકેટ કરવા છે. મારું ગમે એટલું સમજાયેલું હશે તો બી એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે નથી જ કરવાના. અને જે લોકો ઇન્વેસ્ટર છે એ લોકોને ઊંચા ભાવે જ માર્કેટમાંથી માલ લેવો પડશે, કારણ કે એ લોકોને એ પ્રેફરન્સ નથી મળતો જે ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટરને મળી રહ્યો છે.
સો બહુ સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. જેને 24-25ના વર્ષની અંદર પોસ્ટ લિસ્ટિંગ આઈપીઓ કંપનીના શેરો ઊંચા ભાવે લીધા છે, એ લોકોના ઘરમાં આજની તારીખમાં પણ એના રિટર્ન નથી આવ્યા. કારણ કે 24 અને 25ના 2 વર્ષની અંદર લગભગ ઇક્વલ નંબર ઓફ કંપનીઝ આર ધેર કે જે લોકોએ માર્કેટમાં નેગેટિવ રિટર્ન આપ્યું છે, વીઝા ઇક્વલ નંબર ઓફ કંપનીઝ કે જેને પોઝિટિવ રિટર્ન આપ્યું છે. દેટ મીન્સ કે પ્રોબેબિલિટી રેશિયો ઇઝ હાફ ઇન ધીસ કેસ. નાઉ ધીસ ઇઝ અ કન્સર્નિંગ એરિયા ફોર ઇન્વેસ્ટર્સ. અમે લોકો હંમેશા કહેતા હોય છે કે તમે ફોમોમાં નહીં જીવો, તમે મોમેન્ટમની અંદર નહીં જીવો, તમે ઇન્વેસ્ટમેન્ટ સમજીને કરો. કદાચ થોડું સમજીને કર્યા પછી પણ વેઇટિંગ પીરિયડ આવશે, પણ સમજીને કરીશું તમે હોલ્ડિંગ પીરિયડ તમારો સાચવી શકશો. That is how I think we look at it, and that's where probably we give the allocation advice to investors. ઓફકોર્સ ફોમો ફેક્ટર બધામાં રહી જતો હોય છે ને અત્યારના પણ આપણે જોઈ રહ્યા છે અને સ્પેશિયલી અત્યારના મેટલ સેક્ટરમાં બિકોઝ સિલ્વર અને ગોલ્ડ જે રીતના ભાગ્યા છે ને હજી પણ આપણે ન્યૂ હાઈઝ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ મેટલની બી એક સાયકલ હોય છે, બરાબર છે? ગોલ્ડ, એના પછી સિલ્વર, પછી મે બી કોપર અને પછી સબસિક્વન્ટ બધા જ મેટલ્સમાં તમે એક પછી એક આપણે ચડતી આવતા જોઈ છે. જો મેટલ્સને પ્લે આઉટ કરવું હોય નેક્સ્ટ સંવતમાં પણ તો કરવું જોઈએ કે હવે એને છોડી દેવું જોઈએ? મે બી એના વેલ્યુએશન્સ આર ટુ હાઈ. સિમ્પલ આન્સર છે એનો કે જો કન્ઝ્યુમર આ ભાવે જઈને સોનું અને ચાંદી પોતાના કન્ઝમ્પશન માટે ખરીદી શકતો હોય તો બુલિયન એસેટ બાય કરવા જોઈએ. અને જો ભાવ મોંઘો લાગતો હોય કે આ ભાવે નહીં ખરીદી શકતો, એની ખરીદ શક્તિ પરમિટ નહીં કરતી હોય તો બુલિયન એસેટ્સ બાય નહીં કરવા જોઈએ. અત્યારની તારીખમાં બુલિયન એસેટ્સમાં જે તેજી છે એનું લાર્જલી કારણ કન્ઝમ્પશન નથી. એનું આજની તારીખની અંદર કારણ છે કે સેન્ટ્રલ બેન્કર્સ આર બાઇંગ બુલિયન એસેટ એઝ અગેન્સ્ટ ડોલર એસેટ્સ. અને એને કારણે આઈ થિંક એની અંદર એક આર્ટિફિશિયલી તેજી ગણો તો આર્ટિફિશિયલ તેજી, અથવા એક પેલી ક્રેઝી તેજી ગણો તો ક્રેઝી તેજી અત્યારની તારીખમાં ચાલુ છે. યોર પર્ટિક્યુલર ક્વેશ્ચન અબાઉટ શું કરવું જોઈએ, આઈ ડોન્ટ થિંક દેટ યુ કેન પ્લે વિથ ફાયર. તમારાથી એ શક્ય નથી. જો તમે કંઈ નહીં કરી શકો તો કેપિટલ પ્રોટેક્ટ કરો. કદાચ નહીં કમાશો ચાલશે, કેપિટલ ડિસ્ટ્રોય નહીં કરતા. આઈ થિંક દેટ ઇઝ અ મેસેજ દેટ વી પાસ ઓન ટુ ઓલ બ્રાન્ડ્સ. સો યસ, એ ઓફકોર્સ આપણી કેપિટલ પ્રોટેક્ટ તો બધાને કરવું જ હોય છે. તો અત્યારના સિનોરિયામાં કે નેક્સ્ટ સંવતમાં હવે કઈ સ્ટ્રેટેજી અપનાવીશું? કારણ કે કેપિટલ બી પ્રોટેક્ટ કરવું છે, ઇન્ફ્લેશન બીટ કરવું છે. જો કે ઇન્ફ્લેશન લકીલી અત્યારના લોઅર એન્ડ પર છે, એનાથી વધારે અને મે બી થોડા વધારે આપણને રિટર્ન્સ જોઈએ છે. તો એ કેવી રીતે આપણે ગેઇન કરી શકીશું? અને કઈ રીતના તમે અત્યારના માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો? કયા પ્રપોર્શનમાં તમે જશો? જો તમારે સેક્ટર સિલેક્ટ કરવા હોય, કઈ રીતના તમે ડિવાઈડ કરશો? સો મે બી આઈ થિંક ધ ફર્સ્ટ પોઈન્ટનો આન્સર એ રીતે હશે કે તમે કેવી રીતે ઇન્વેસ્ટ કરશો. સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરો. ઇક્વિટીમાં પણ એસઆઈપી બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે અને કરવું જોઈએ એવું અમે માનીએ છીએ. અનસર્ટન્ટી છે એટલે અમુક શેરો તમને સસ્તા ભાવે અથવા નિગ્લેક્ટેડ વેલ્યુએશનો મળી રહ્યા છે, જેની આપણે કદાચ વાતચીતમાં ઉલ્લેખ પણ કર્યો. આઈ થિંક એ ટાઈપની કંપનીઓને આપણે લોકોએ શેર ઇન્વેસ્ટમેન્ટ માટે વધારે પ્રેફરન્સ આપવો પડશે. તો એક પોઈન્ટ એ થયો. બીજું, આપણે ટાઈમ એન્ડ અગેન કીધું છે કે જે લાર્જ કંપનીઓ, મોટી કંપનીઓ છે તેની સાઇઝ ઘણી મોટી થતી જાય છે. આપણે હમણાં જ એક જીઓ પ્લેટફોર્મનો એક્ઝામ્પલ લીધો કે 8 વર્ષ પહેલા જ્યારે એની વેલ્યુ નથી, એની સામે આજની તારીખમાં 10 લાખ કરોડની વેલ્યુ થઈ છે એની અત્યારની તારીખમાં. તો એ પોઈન્ટને આપણે ભૂલવો નહીં જોઈએ કે વેલ્યુએશન્સ તમારા પીરિયડ ઓફ ટાઈમ, ઓવર પીરિયડ ઓફ ટાઈમ થાય છે, એટલે સિલેક્ટિવલી બિલ્ડ કરતા રહેવું જોઈએ. એસઆઈપી બેઝ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ બેટર સ્ટ્રેટેજી. જે આ દિવાળીથી આવતી દિવાળીનો આપણે જે એક પ્રક્રિયા વિચારવા માંગીએ છીએ, એમાં અમે એવું માનીએ છીએ કે આઈ થિંક કદાચ જે વર્લ્ડની અંદર જે નેગેટિવ કારણો તેમાંથી ઘણા બધા પોઝિટિવ પણ ઊભા થતા જાય છે, ઇન્ક્લુડિંગ વોર રિલેટેડ સિચ્યુએશન સબસાઇડ થતી જાય છે. So in my viewpoint, I think you should be selectively investing into the market in some good quality areas જેની આપણે ઉલ્લેખમાં વાત બી કરી કે ઓટો એન્સિલરી છે, રિયલ એસ્ટેટની જોડે સંકળાયેલા ક્ષેત્ર છે, ફાઇનાન્સ ક્ષેત્ર છે જ્યાં લેન્ડિંગ રિટેલ તરફ થઈ રહ્યું છે, હાઉસિંગ તરફ થઈ રહ્યું છે કે હાઉસિંગ ફાઇનાન્સ તરફ થઈ રહ્યું છે. સો એ ટાઈપના ક્ષેત્રો અમને ગમે છે. અમને પાવર યુટિલિટી ગમે છે. અમને એન્જિનિયરિંગ આર&ડી સ્પેસમાં જે આઈટી કંપનીઓ છે તે પણ અમને ગમે છે. But we are very selectively buying કે જ્યાં આગળ મેનેજમેન્ટની અમને ક્લેરિટી હોય, જ્યાં આગળ ગ્રોથની ક્લેરિટી હોય, અને એટ ધ સેમ ટાઈમ ફંડામેન્ટલમાં કન્વિક્શન હોય, એ કંપનીઓમાં અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ઇન ધીસ સેક્ટર્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. રેલવેઝ, ડિફેન્સ, they are looking good. Provided valuation wise they are not expensive.
જે એબ્સોલ્યુટલી. વેલ્યુએશન એક્સપેન્સિસ છે કદાચ થોડો તમારે બ્રેક મારવી પડશે આ સબ્જેક્ટ. જી દેવેનભાઈ, એક લાસ્ટ ક્વિક ક્વેશ્ચન. ઓફકોર્સ આપણે હમણાં ડોમેસ્ટિક ફેસિંગ કંપનીઝ પર વધારે ભાર આપી રહ્યા છે, રાઈટ? પણ તમારે વર્લ્ડ સિચ્યુએશન વિલ ઓલ્સો ચેન્જ, વર્લ્ડ માર્કેટ્સ વિલ ઓલ્સો ચેન્જ. ટેરિફ પણ એમાં આપણે એક જે તે દિવસે આપણે ત્યાં પણ એક ટ્રીટી થતાં જોઈશું. તમારે બિસાઇડ્સ દેટ જો નિવેશ કરવું હોય, તમે ઇન્ટરનેશનલ માર્કેટ્સ તરફ જોશો કે કોઈ બીજા એરિયાઝ તરફ જોશો? લાઈક આઈટી તમને અત્યારના ફેવરેબલ લાગી રહ્યું છે એન્ટ્રી માટે? Investing in international market at current levels, I think is investing or walking in dark. તમને ત્યાં અનસર્ટનિટી બહુ ઘણી બધી દેખાઈ રહી છે. એની સામે આપણા દેશની અંદર આપણે સર્ટનિટી ઘણી દેખાઈ રહી છે. ફોર્ચ્યુનેટલી નિફ્ટી 50ના વેલ્યુએશન્સ 20ની નીચે પ્રાઇસ અર્નિંગ રેશિયોમાં 1 year, 1.5 year ફોરવર્ડ લુકિંગ બેસિસ પર મળી રહ્યા છે. So why I should go to some other markets when I'm protecting my capital in my own country? તો હું શું કામ બીજા માર્કેટમાં અત્યારે ધ્યાન આપવા જાઉં? હું નથી કહેતા કે બીજા માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી નથી, પરંતુ આપણે ત્યાં ઓપોર્ચ્યુનિટીની સાઇઝ ઘણી મોટી થતી જાય છે. So might as well consistently confirm and perform rather into this kind of an environment. એવું અમારા લોકોનું માનવું છે. ઓન ધેટ નોટ, દેવેનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ, અને વેરી હેપી દિવાળી ટુ યુ ટુ, દેવેનભાઈ. થેન્ક યુ. Thank you so much and wish you all a happy Diwali once again. થેન્ક યુ સો મચ દેવેનભાઈ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.